નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અંબાજી અને દ્વારકામાં પણ આજે વરસાદ પડ્યો છે। તો આ વચ્ચે હવે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો। અમદાવાદના શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી કે જેને લઈને વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા। તો અમદાવાદમાં ભયંકર ધૂળની ડમરીઓ ઉડતા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો બીજી તરફ એવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે અમદાવાદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। તો અસહ્ય ઉકળાટ બાદ દ્વારકા, અમરેલી, કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। તો શનિવારે રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। ભર ઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। મધ્યપ્રદેશના હોશંગાબાદમાં લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટે સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર ઉગ્ર નિશાન સાધ્યું। 1 મિનિટમાં ગરીબી હટાવવાના રાહુલ ગાંધીના નિવેદન પર પીએમ મોદીએ પલટવાર કરતા કહ્યું કે આ શાહી જાદુગર આટલા વર્ષોથી ક્યાં છુપાયેલો હતો। કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે મોદીની ગેરંટી ત્યાંથી શરૂ થાય છે કે જ્યાંથી બીજાની આશા પૂરી થાય છે। આથી હેપતાઈ ગયેલી કોંગ્રેસ આવી જાહેરાતો કરી રહી છે કે ખુદ કોંગ્રેસના નેતાઓ સમજી નથી શકતા। કોંગ્રેસના રાજકુમારે હમણાં જ જાહેરાત કરી અને આ સાંભળીને તેમને પણ હસી આવી હતી। મારે કહેવું જોઈએ કે તમારે મોટેથી હસવું પડશે। તેમણે જાહેરાત કરી કે તેઓ એક જ ઝટકામાં દેશમાંથી ગરીબી દૂર કરશે। હવે બોલો ભાઈ, તમે હસશો કે નહીં? આવા લોકો પર કોઈ વિશ્વાસ કરશે? અરે દેશ પૂછે છે કે આ શાહી જાદુગર એટલા વર્ષોથી ક્યાં છુપાયેલો હતો। પીએમ મોદીની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો પણ હસવા લાગ્યા હતા અને પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે 2014 પહેલા તેઓ 10 વર્ષ દૂરથી સરકાર ચલાવતા હતા અને હવે તેઓ કહી રહ્યા છે કે તેમને વન શોટ મંત્ર મળ્યો છે। તમને આ ચોંકાવનારા મંત્ર ક્યાંથી મળ્યો? મને કહો, શું આ મજાક છે અને ગરીબોનું અપમાન છે કે નહીં? શું આજકાલથી ગરીબી દૂર થાય છે? શું બોલો? તો સાહેબે કહ્યું કે કોઈ તેના પર વિશ્વાસ કરશો કે નહીં કે જેના કારણે તેઓ હાસ્યના પાત્ર બની જાય છે। સાથે જ આણંદ શહેરમાં આજે બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। બાબા સાહેબ અમર રહોના સૂત્રોચ્ચાર કર્યા હતા કે જ્યારે ભાજપના અનુસૂચિત મોરચા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી તો આણંદ શહેરમાં આજે બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉમંગ પાર્ટી પ્લોટ ખાતેથી વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી। તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ અને સાંસદ મિતેશ પટેલે ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને આ રેલી ગણેશ ચોકડી, અમૂલ ડેરી રોડ, રેલવે અને ગોદી સ્ટેશન રોડ સાથે જ અન્ય રસ્તાઓ પર ફરીને ત્યાં પહોંચી હતી। બાબા સાહેબ જન્મ જયંતિ છે એ નિમિત્તે રેલી નીકળી રહી છે, શું કહેશો? આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ છે। ભારતના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબની આજે જન્મજયંતિ પર કોટી કોટી વંદન કરું છું। આજે અહીંયાથી આણંદથી ઉમંગ પાર્ટી પ્લોટની સામેથી પૂરા આણંદમાં એક રેલીનું ખૂબ મોટું આયોજન કર્યું છે। એમને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક ખૂબ મોટી રેલીનું આજે આયોજન ભાવેશભાઈ સોલંકીને એમના પૂરા સમાજ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે। સૌ સમાજના અગ્રણીઓને હું પણ નમન કરું છું અને વંદન કરું છું કે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। બાબા સાહેબ આંબેડકર એટલે આપણને સૌને ખબર છે કે જેને ભારતનું બંધારણ બનાવ્યું હતું અને એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। એવા બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું। આયોજન કરવામાં આવ્યું છે, શું છે? ભારતની લોકશાહીના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીની આજે જન્મજયંતિ છે ત્યારે સૌ સમાજના લોકોને
સામાજિક સમરસતાના શિલ્પી એવા બાબા સાહેબને યાદ કરી અને સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આજનો દિવસ એટલે ભારતના ઇતિહાસનો એક અનોખો દિવસ અને એમાં પણ બાબા સાહેબનો જન્મ મહુમાં થયો અને મુંબઈમાં અંતિમ એમને મહાઅભિપ્રયાણ કર્યું. એ વચ્ચેના 5 તીર્થનું જે માનનીય નરેન્દ્રભાઈએ પંચ તીર્થ રૂપે જે મેમોરિયલ બનાવ્યા એની પણ યાત્રા લોકો આજે થઈ રહ્યા છે. જેમ ચારધામ યાત્રા હોય એમ 5 તીર્થની યાત્રા પણ થઈ રહી છે. ત્યારે એક એવું વ્યક્તિત્વને આપણે યાદ કરીએ આજે અને શ્રદ્ધાસુમન પાઠવીએ. આજે ખૂબ મોટી રેલીનું આયોજન થયું છે. અમારું આણંદ જિલ્લો ભાગ્યશાળી છે કે સમગ્ર પ્રદેશનો સૌથી મોટો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે. અને લાલસિંહજી આર્યા અમારા અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, શંભુપ્રસાદ ટુંડિયાજી અમારા રાષ્ટ્રીય મહામંત્રી, ગૌતમ ઘેડિયાજી અમારા પ્રદેશના અધ્યક્ષ, પ્રદેશની પૂરી ટીમ અને આ રેલીના સંયોજનમાં એમણે ખૂબ મોટો સિંહ ફાળો ભજવ્યો છે એવા અમારા ભાવેશભાઈ સોલંકી તથા અમારી પૂરી સંગઠનની ટીમ આજે એક સાથે મળી અને ખૂબ સારી એક રેલીનું આયોજન થયું છે. આ રેલી અત્યારે અહીંયાથી પ્રસ્થાન થઈ અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાએ જઈ શ્રદ્ધાસુમન પાઠવશે. ત્યાં આપ સૌ મહાનુભાવના વક્તવ્ય થશે, બાબા સાહેબના જીવન કવનની વાતો થશે અને આપણે એમાંથી સૌ પ્રેરણા લઈએ એવી શુભેચ્છાઓ તમને પાઠવું છું. ભારત જય ભીમ. સમાચારમાં આગળ વધીએ તો ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત નેતા મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપતા આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેઓને પુષ્પહારથી વધાવી લેવામાં આવ્યા. તો ખંભાત બેઠકની પેટા ચૂંટણીમાં ક્ષત્રિય વિરુદ્ધ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ભાજપ દ્વારા ચિરાગ પટેલને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે ક્ષત્રિય ખેડૂત નેતા મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે. તો ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. તો ગત 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ચિરાગ પટેલને 30 વર્ષ બાદ કોંગ્રેસને જીત અપાવી હતી. 2022ની અંદર ખંભાતની જનતા જનાર્દને કોંગ્રેસને ખૂબ સારા મતો આપી, આશીર્વાદ આપી અને ખંભાતની અંદર 27 વર્ષ પછી કોંગ્રેસનો ધારાસભ્ય સ્થાપિત કર્યા હતા. જનતા જનાર્દનને ખૂબ મોટી અપેક્ષાઓ હતી કે કોંગ્રેસના ચિરાગભાઈ પટેલ ખૂબ સારું કામ કરશે, પણ 1.5 વર્ષના ગાળામાં પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને જનતાએ જે આપેલા આશીર્વાદ એવી જનતાને સાથે એમને દ્રોહ કર્યો છે, દગો કર્યો છે. ત્યારે ખંભાતની ખૂબ જૂની પ્રણાલિકા છે કે પક્ષ પલટું હોય કે બહારથી આવેલા ઉમેદવારને ખંભાતની જનતાએ ભૂતકાળમાં ક્યારેય સ્વીકાર્યા નથી. એવો જ ફરીથી એ વર્તમાનમાં પણ પક્ષ પલટું અને તકવાદી પોતાના અંગત સ્વાદ ખાતર માટે એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાછા બનીને આવ્યા છે ત્યારે ખંભાતની આમ જનતા એમને સ્વીકારવાની નથી. સાથે લોકોએ જે મત આપ્યા હતા એ 5 વર્ષ માટેનો મતદાન એમને કર્યું હતું અને એમને 5 વર્ષ માટે સ્થાપિત કર્યા હતા. ત્યારે જનતામાં બહુ મોટો રોષ છે કે અમે તો એમને 5 વર્ષ માટે ધારાસભ્ય તરીકે સ્થાપિત કરેલા અને ફરીથી આ પેટા ચૂંટણી આવી છે ત્યારે જનતાએ સંકલ્પ કરેલો છે કે પક્ષ પલટુને હટાવી ફરીથી કોંગ્રેસને આશીર્વાદ આપશે અને કોંગ્રેસના પંજાને ખૂબ મોટી લીડથી આ 108 વિધાનસભામાં કોંગ્રેસને જીતાડશે. તો અન્ય સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર સુખરામ રાઠવા નસવાડીના ચામેઠા ખાતે જાહેર સભા યોજી. તો કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ છોટાઉદેપુર લોકસભા બેઠક જીતવા માટે લોકોને આહવાન કર્યું છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર ગતિ તેજ કરી દીધું છે. તો નસવાડીના કાર્યકરો સાથે લોક સંપર્ક અભિયાન હેઠળ એક નાની સભાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં કોંગ્રેસને મત આપવા માટે હાજર લોકોને આત્મવિશ્વાસમાં સૂર પરોવ્યા હતા. તો ગ્રામ્ય વિસ્તારમાં નાના ગામડાઓમાં જઈને કોંગ્રેસ ઉમેદવાર પણ લોકોને સાંકળી રહ્યા છે. છોટાઉદેપુર લોકસભા ભાજપ પાસેથી આંચકી લેવા માટે કોંગ્રેસ પણ હવે મરણીયો પ્રયાસ કરી રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજે ચામેઠામાં આ વિસ્તારના અગ્રણીઓ જે મિટિંગ રાખી હતી એમાં ઉપસ્થિત રહેવાની મને તક મળી છે અને એ તકનો લાભ લઈને અમારા પક્ષની
કેટલીક કાર્યવાહી જૂની હતી તેને યાદ કરાવવાની અને નવું શું કરી શકીએ એની વાત મતદારો સમક્ષ મૂકી છે. મને વિશ્વાસ છે કે આ વિસ્તારનો મતદાર વર્ષોથી કોંગ્રેસ પક્ષની સાથે રહેલો છે અને આ વખતે પણ કોંગ્રેસ પક્ષની સાથે રહેશે અને સારા એવા મત આ વિસ્તારમાંથી મળશે. દેશમાં ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ફરી પાછો તમને તમારા સમક્ષ આ વાત મૂકું છું. પહેલે પણ આ વાત કરી હતી ને આજે પણ કરું છું. પ્રચારમાં ખાસ કરીને કયા મુદ્દા મૂકો છો લોકો સમક્ષ? પ્રચારમાં ખાસ કરીને આદિવાસીઓની સમસ્યા, જાતિ અંગેના દાખલાની હોય, પીવાના પાણીની હોય, અહીંથી બધા માઇગ્રેશન થાય છે એ વાત હોય, દવાખાનાની સગવડતા કાગળ પર રહેલી છે, સ્થળ પર નથી, શિક્ષણની સગવડતા જે ઉપલબ્ધ થવી જોઈએ તે થઈ નથી. અહીંયા બાજુમાં લીંડા ટેકરા પર સારી કેન્દ્રીય શાળાઓ છે, એનું સંચાલન કેવું થાય છે તમે જાણો છો. મારે એ તરફ અંગુલી નિર્દેશ કરવો નથી, પણ એની સ્થાપના UPA 2 વખતે થઈ હતી. આદિવાસી વિસ્તારના બાળકો ત્યાં રહે, ભણે, જમે, સારું શિક્ષણ મેળવે ને આગળ વધે એવી સંસ્થાઓની હાલત આ સરકારે શું કરી છે તમે બધા જાણો છો, હું જાણું છું. ડિસેગ નામની સંસ્થા મારફતે એનો વહીવટ થાય, ખાઈકી ઉપરથી નીચે આવે છે. જેને જે મળવું જોઈએ તે મળતું નથી. આ ગુજરાતમાં જ્યાં જુઓ તો ભ્રષ્ટાચાર. 5-6 મહિના પહેલાં, 5 મહિના પહેલાં છોટા ઉદેપુરની ટ્રાઇબલ કચેરીમાં નકલી ઓફિસ બોડેલીમાં ખોલીને 24 કરોડ રૂપિયા જેટલો એનો ભ્રષ્ટાચાર થયો. દાહોદમાં પણ થયો, પણ બીજી ટ્રાઇબલ સપ્લાયની ઓફિસની તપાસ નહીં થઈ. કેમ કે એનો રેલો ભારતીય જનતા પક્ષના પગ તળે આવતો હતો. આવી બધી વાતો અમે ઉજાગર કરીને અમારા જે હક્કો છે, આદિવાસીનો જે હક્કો છે, એ હક્કોને અબાધિત રાખવા પ્રચારમાં કેવો પ્રતિસાદ મળે છે લોકોને? આજે તમે જોયું હશે, અનાયાસી મિટિંગ થઈ છે અને સારો પ્રતિસાદ મળે છે. અને એના પ્રતિસાદથી જ અમે કહીએ છીએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અહીંયા ઊભો રાખ્યો છે. મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ છોટા ઉદેપુર સંસદીય મત વિસ્તારના મતદારો થકી ચોક્કસ અમે આ ચૂંટણીને વેતરીને પાર પડવાના અને છોટાઉદેપુરની બેઠક કોંગ્રેસના ફાળે આવવાની. તો અમરનાથ યાત્રા 2024ને લઈને તૈયારીઓમાં વ્યસ્ત બનેલા શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા 2024 આ વખતે 29 જૂનથી શરૂ થશે. તો આ વખતે યાત્રા માત્ર 40 દિવસની હશે અને તે 19 ઓગસ્ટ 2024ના રોજ સમાપ્ત થશે. 15 એપ્રિલ 2024થી શરૂ થનારી યાત્રા પર જતા પહેલા ભક્તોનું એડવાન્સ રજીસ્ટ્રેશન જરૂરી છે. તો યાત્રા પર જવા ઈચ્છતા ભક્તોએ સત્તાવાર વેબસાઇટ પર તેની નોંધણી કરાવવાની રહેશે. તો આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન શ્રી અમરનાથજી યાત્રા દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. અને અમરનાથ યાત્રા શરૂ થયા બાદ પવિત્ર ગુફામાંથી સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. તો લોકો વેબસાઇટ અને એપ દ્વારા આરતીમાં પણ ભાગ લઈ શકે છે. સાથે જ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બાબા આંબેડકર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને બાબા સાહેબ અમર રહોના નારાઓ પણ લાગ્યા હતા. તો મનસુખ માંડવિયાએ કહ્યું કે બાબા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે.
બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે આજે બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરી. વ્યક્તિ જન્મેથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે. એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે. એ એમના પ્રારંભિક જીવનમાં અડગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે, એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારી પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું, જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી આપણી ગુલામીના કાર્યકાળમાંથી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર, ગરીબ, શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબને કોટી કોટી વંદન. ધન્યવાદ. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં ચાલી રહેલ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. લલિત વસોયાએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને લલિત વસોયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. વસોયાએ કહ્યું કે ભાજપ પોલીસનો બળ ઉપયોગ કરીને આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરોધ જે બેફામ વાણી વિલાસ કર્યો છે તે અયોગ્ય બાબત છે. વસોયાએ કહ્યું કે કોઈ પણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી અયોગ્ય છે. આજે ક્ષત્રિય સમાજ એમની વાત, એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે, ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે એ આ દેશ માટે, આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે. આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિએ મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો, પોતાના વાત, પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે. રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો છે એનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને દરેક સમાજના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કાંઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ સત્તાના જોરે, પૈસાના જોરે, તાકાતના જોરે કોઈ સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે. ક્ષત્રિય સમાજને એની વાત કરવાનો અધિકાર છે અને એ અધિકાર આ દેશના બંધારણની અંદર પણ આપેલો છે. ત્યારે તો મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબની 133મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. તેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. વિશ્વના મહાન માનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની મહેસાણા જિલ્લામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આંબેડકર સાહેબની 133મી જન્મ જયંતિના પ્રસંગે 14 એપ્રિલ એટલે સમગ્ર દેશની અંદર બંધારણ અને લોકશાહીનું નિર્ધારણ કરતી અને આગામી સમયમાં દેશ કઈ દિશામાં જશે, દેશની લોકશાહી કઈ દિશામાં જશે, સૌને સમાન અધિકાર સાથે વર્ષો સુધી આ બંધારણ વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કર્યા પછી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવાનું કામ ડૉક્ટર બાબા સાહેબે કર્યું છે.
ખૂબ ગરીબાઈમાંથી ઉછરી અને પોતે પોતાના સ્વબળે જે મુકામ હાસિલ કર્યો અને ભારતને પણ જે ગૌરવ પ્રદાન કરવાનું યોગદાન એમને આપ્યું, આદરણીય મહાત્મા ગાંધી, આદરણીય સરદાર પટેલ, અને સૌથી જો વધારે કોઈનું મહત્વ હોય, યોગદાન હોય તો એ બાબા સાહેબે સતત મહેનત અને બંધારણ સભાની સાથે રહી અને જે બંધારણની રચના કરી એના કારણે આજે પણ આટલા વર્ષો પછી 1947 આઝાદ થયા પછી પણ સતત આ બંધારણ સતત સાચું અને સાતત્યપૂર્ણ, ક્યાંય બદલાવ કરવાની જરૂર ના પડે એ પ્રકારનું બંધારણ આપી અને ભારત દેશ ઉપર એમને ખૂબ મોટું એમનું યોગદાન આપ્યું છે। ત્યારે આજે આપણે સૌ ખૂબ શ્રદ્ધાપૂર્વક એમને નમન કરીએ અને એમને યાદ કરી અને લોકશાહીના જતન માટેની આપણે સૌ ખેવના કરીએ એવી મારી શુભેચ્છાઓ। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રા જસદણના આંબેડકર ભવન ખાતેથી જસદણના જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કાઢવામાં આવી હતી। ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ જસદણ શહેર ભાજપ પ્રમુખ, જસદણ તાલુકા પ્રમુખ તેમજ જસદણ શહેરના સંગઠનના હોદ્દેદારોએ તેમાં હાજરી આપી હતી। દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ 133મી જન્મ જયંતિની નિમિત્તે જ્યારે આખા દેશની આજનો દિવસ ખૂબ ઉજવાઈ રહ્યો છે। 26મી જાન્યુઆરી 1950ની અંદર આ બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી આ દિવસ સારા દેશની અંદર જે રીતે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। શોષિતો, પીડિતો, વંચિતોના મસીહા તરીકે સૌના આત્મામાં વસેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમને આ જન્મજયંતિના ભાગરૂપે એમને જસદણ ખાતેથી પણ અહીંયા અન્ય સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને દલિત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો રેલીના સ્વરૂપે કાર્યક્રમનું આયોજન કરીને બાબા સાહેબને પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો 14 એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થરાદ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। તો બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ છે કે જેના નિમિત્તે લોકો અને આગેવાનો અને સમાજના મહાનુભાવો તેમાં ઉપસ્થિત રહ્યા હતા। શંકર ચૌધરી પણ તેમાં જોડાયા હતા।